હેલો એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમને આ એરિયો નવીન જ લાગતો હશે કંઈક, હેલા ભાઈ? હા ભાઈ, આ વાત સાચી. થોડાક દિવસ ત્યાં બ્લોગ નહોતા આવતા કેમ કે મારું એડમિશન પ્રોસેસ ચાલતું હતું. જીકાસ એક તો એવી માથાકૂટ કરે છે. ફર્સ્ટ રાઉન્ડમાં જ મારો આવી ગયો LLB સ્ટુડન્ટ માટે. હા ભાઈ, હું LLB કરીશ હવે. મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું BComમાં, તમને ખબર જ હશે. તો આ મેં એક દિવસ આવ્યો હતો અમદાવાદ, પણ બહુ રૂમ ગોત્યા, ન મળ્યું. પછી અહીંયા રૂમ સારો મળ્યો. રૂમ નથી, આ પીજી ટાઈપ જ છે. તો અત્યારે જો હવે હું મારા પીજી દેખાડું તમને. આ એરિયો આમ તો રેસિડેન્શિયલ સારો છે, બહુ મોટા મોટા બંગલા છે, એટલે સારો એરિયા છે, બહુ શાંત છે. વધારે અહીંયા કોઈ અવાજ ન આવે, કન્સ્ટ્રક્શન એરિયા નથી. પણ બાકી મેં જે એરિયા જોયા ને, બહુ ખરાબ રૂમ હતા. અત્યારે દેખાડે એનાથી તો 3 ગુણા ખરાબ રૂમ હતા. મને ગમ્યા જ નહીં રહેવું. પછી આ મને ફાઇનલ કર્યું તો ભાઈ આ અમારી પીજી છે. કોઈને આવવું હોય તો અમદાવાદમાં કોમેન્ટ કરજો. આ પીજી બહુ સારી છે. 4 શેરિંગ, 5 શેરિંગ, 3 શેરિંગ રૂમ અવેલેબલ છે. અને આ બધા આપણા બધા રૂમ ઉપર છે, પણ મેં અલગ રાખ્યો એક રૂમ અહીંયા ઉપર જ હતો. તો ભાઈ આ આપણો રૂમ છે. અમે 3 ફ્રેન્ડ છે, અહીંયા જ રહીએ છીએ. આમાં તનેયના કબડ, પછી આમાં તનેયના બેડ, અને એટલી સ્પેસ વધે. આ તો અમદાવાદ અને મુંબઈમાં તમને ખબર જ હશે કે રૂમ ચડવો બહુ નામુમકિંમત છે. કેમ કે અમદાવાદમાં તો હજી પણ મળી જાય, પણ મુંબઈ જેવા સિટીમાં ન જ મળે. અને હા, મળ્યો તે બહુ ખરાબ હાલતમાં હતો. અહીંયા બહુ કચરો હતો, સાફ સફાઈ નથી. પણ ધીરે ધીરે અમે રૂમને અમારા સારા રૂમ જેવો બનાવી દઈશું. આ વોશરૂમ છે, અટેચ વોશરૂમ છે, એટલે એ એક બેનિફિટ છે અમને. નકર વોશરૂમ જો યુઝ કરવા સારું ન મળે એટલે મજા ના આવે. કોમન જે બધા યુઝ કરતા એમાં મેળ ના આવે. એટલે પર્સનલ વોશરૂમ છે, ફેન છે. હમણાં થોડાક જ સમયમાં અહીંયા AC પણ આવી જશે, એટલે રૂમમાં ફૂલ ઠંડી હવા. અમદાવાદની ગરમી તો તમને ખબર જ છે. અને આ મારો કબોર્ડ છે. હજી જો અહીંયા સાફ કરવાનું બાકી છે. આજે આ સાફ કરી નાખીશ. બાકી સાફ સફાઈ રોજ થતી જ હોય છે. અને હા, એટલે થોડાક દિવસથી આ બ્લોગ નહોતા આવતા કેમ કે હું અહીંયા શિફ્ટ થતો હતો. એમાં હવે થોડાક દિવસ વયા ગયા, પણ ટેન્શન લેતા નહીં. હવે હું ટ્રાય કરીશ કે બ્લોગિંગ રોજ ચાલુ રાખું. બાકી તો હું તો છું જ તમને એન્ટરટેન કરવા માટે. અને આ મેઇન અમદાવાદ આવો તો આને તો ભૂલવાનું જ નહીં. આ લાઈફ ચેન્જિંગ હશે તમારા માટે, કેમ કે આના વગર અહીંયા રહી જ નહીં શકો. આટલા મચ્છર, દિવસના પણ આટલા મચ્છર. અત્યારે જો તમને દેખાડું કે રાત નથી, અત્યારે દી જ છે. અને ખબર કેટલા વાગ્યા? સવાર છે, સોરી, દી પણ નથી. સવારના 11 વાગ્યા. હજી બપોર પણ નથી થઈ, પણ તોય આ રેડ લાઇટ બતાવે છે. ઇટ મીન્સ કે મચ્છર બહુ છે, અને બહુ એટલે વધારે જ બહુ. અને રાતે બારી બારવા ખોલવા જ પડે કેમ કે ગરમી એવી થાય. અને ખોલી ભેગા મચ્છર આવી જાય. ક્યારેક તો આના માથે મચ્છર બેઠા હોય. આને હવે તો અસર નથી કરતું. એટલે હજી જો 2 દિવસ જ થયા, અહીંયા સુધી પૂગી ગયું. આના પૈસા દેવા પડે તો પોસાય, માંદા પડી એના પૈસા ન પોસાય. કેમ કે માંદાઈ પડી, પૈસા જાય, એના કરતાં આ લઈ લેવું સારું. એટલે અમદાવાદ જે પણ આવતા એ ઓલ આઉટ મશીન, ગમે જે તે કંપની વાપરતા એ મશીન કાં મચ્છરદાની લઈને જાઓ. અમે મચ્છરદાની આમાં લગાડી શકીએ એવો મોટો રૂમ તો છે નહીં. અને લાગી પણ જાય, પણ હવા એમાં અંદર આવે ને. એક તો હવાની અહીંયા પ્રોબ્લેમ જ છે. AC એકવાર લાગી જાય એટલે પછી આપણે પ્રોબ્લેમ આવે નહીં. તો આજે જમવામાં સવારે શું હતું? હા, પાસ્તા હતા નાસ્તામાં. અહીંયા રોજ નવીન નાસ્તો આપે છે. એનો બ્લોગ ઉતારતા હું ભૂલી ગયો, પણ આજે બપોરનું જે જમવાનું છે એનો બ્લોગ ભૂલલા વગર ઉતારીશ અને તમને દેખાડીશ પણ. અને અહીંયા હજી એક મારે કામ કરવાનું છે. અહીંયા દોરી એક બાંધવી છે કપડાં સુકાવવા માટે. કેમ કે જે લીલા ટોવેલને હોય ને એ મારે બારે સુકાવવા પડે છે. જો આ 2 ટુવાલ સુકાઈ અમારા જ છે, તો એટલે મારે અહીંયા જ એક કરી દેવી તો વાંધો ન આવે. બાકી તો આ રૂમ મળ્યો એટલે હું બહુ ખુશ છું, કેમ કે આ રૂમ મળ્યો. બાકી આનાથી ખરાબ હાલતના મેં રૂમ જોયા હતા. આમાં જેમ આ એરિયામાં 3 બેડ છે ને, અહીંયા 4 બેડ હોય એવા મેં રૂમ જોયા છે. જરાય હવાની નહીં, અને અંધારું. અને એરિયો જ સારો નહીં.
આ એરિયો મેં જોયો ને પહેલાં જે ટાઈમમાં મને એરિયો બહુ ગમી ગયો કેમ કે માણસો બહુ સારા હતા. અમદાવાદના માણસો બહુ સારા, બધી જગ્યાએ હેલ્પ કરે. અને રૂમ પીજી મળવા બહુ હાર્ડ છે, એટલે પહેલાં ગોતીને જાઓ પછી અહીં શિફ્ટ થજો. અમે 3 વાર ધક્કા ખાધા ત્યાં પીજી મળ્યો છે, તો થોડુંક ખસાવવું પડશે પછી જ મળશે. હા, બાકી રૂમ લેવો હોય તો રૂમ પણ રૂમ તો સાવ નહીં મળે, પીજી જ મળશે. અમે રેન્ટ ઉપર રૂમ ગોતતા હતા પણ મળ્યા જ નહીં, એટલે પછી પીજી મળ્યા. એટલે પીજીમાં ટેમ્પરરી તો મેં ડન કરી નાખ્યું, કેમ કે ક્યાંક રહેવું તો પડે ને. અને કોણ LLBમાં અત્યારે જીકાસમાં અપ્લાય કરેલું છે એ પણ કોમેન્ટ કરજો. વારો આવ્યો કે નહીં એ પણ લખજો. એમાં મારો તો વારો આવી ગયો પહેલા જ રાઉન્ડમાં, પણ મેં તો એ બીજા રાઉન્ડમાં અપ્લાય કર્યું છે, કેમ કે મારે મનગમતી કોલેજ આવી પણ હજી એક ન આવી. મારે એમાં જ આવું હતું. આ ચાલશે ન મળે તો પછી, પણ એમાં મેરિટમાં મારું નામ આવી ગયું છે. હવે ઓફર લેટર આવું બાકી છે, એમાં આવશે તો હું એમાં ટ્રાન્સફર થઈ જઈશ. એટલે હવે તો વ્લોગિંગ ચાલુ જ રહેશે. અને જો આ ખૂણાવાળો બેડ મારો છે, આ મારા ફ્રેન્ડનો અને આ મારા ફ્રેન્ડનો. અમે 3 ફ્રેન્ડ જે બીકોમના નથી BSc કરતા હતા, બટ કોલેજમાં હારે જ હતા. એ જ તન અમે હારે અમદાવાદ પણ આવ્યા. ફ્રેન્ડશીપ ખાલી કોલેજ સુધી ન હોય, લાઈફ ટાઈમ હોય. હારે આવ્યા અને ક્યારેક અલગ પણ થશું, પણ ફ્રેન્ડશીપ નહીં તૂટે. ભાઈ અત્યારે રૂમને બહાર નીકળ્યા અને આ અમારો કિચન એરિયા છે. જો ભાઈ અહીંયા કિચન એરિયા છે, અહીંયા મસ્ત જમવાનું બને. અને આ ફ્રીજ અમે પણ યુઝ કરી શકીએ ફૂલ પરમિશન સાથે. અમારી પાણીની બોટલ હારે સવારે બરફ થઈ ગયો હતો એટલે મેં નીચે મૂકી દીધું હતું પાણી. અને આ મોસ્ટ ઓફ બધી વસ્તુ ફ્રેશ અમૂલની જ હોય છે. જો ભાઈ દહીં અમૂલનું, દૂધ, છાશ મોસ્ટ ઓફ અમૂલનો જ હોય છે. અને અત્યારે હવે આપણે થોડોક ટાઈમ થઈ ગયો રૂમમાં જતા સવારના, ત્યાં હવે જાય છીએ આપણે જરાક બારે. તો એના માટે બારી બંધ કરી દઈએ થોડીક વાર અને આપણો દરવાજો ખેંચી લઈએ, કેમ કે થોડીક વાર આપણે બારે છે તે. 5 વાગ્યા છે અત્યારે સાંજના. અને આવા ટાઈમે હું થોડીક વાર બહાર ટહેલવા નીકળી જાઉં. અને આજે ભાઈ બીલીપત્ર પણ છે. શ્રાવણ મહિનો 25 તારીખથી ચાલુ થાય છે, એટલે પૂજા કરવામાં આપણે ગોતવા નહીં પડે ભાઈ. અને મસ્ત એરિયો હે ભાઈ. જો સવારે પણ કંઈ એટલો ટ્રાફિક નહોતું, શોર શરાબો નહોતો. અત્યારે ફૂલ શાંત માહોલ છે અને ઝાડવા પણ એવા છે. બાકી અમદાવાદનો મેં એરિયા જોઈએ તો હા બકવાસ હતા. અને વાંદરા પણ એટલા છે ભાઈ. ક્યારેક દેખાશે ને તો હું તમને દેખાડીશ. મારા એરિયામાં તો અત્યારે ઓછા છે, પણ હું જે એરિયામાં જોવા ગયો હતો ત્યાં વધારે જ છે. એટલે જો અત્યારે મને દેખાશે ને તો હું તમને ચોક્કસ દેખાડું જ. અહીંયા આગળ જ હોય છે. જો ભાઈ ઓલું ઝાડું વાં દેખાય છે, ત્યાં જ હોય છે વાંદરા હર વખતે. અને વધારે હોય છે. 2 દી પહેલાં તો કેટલા 20 જેટલા હતા, આજે કંઈ છે નહીં. અને જે ગાડી દેખાય છે ને ઓલી સાઈડ, એના ઉપર જ ઠેકડા મારતા હોય. તો ભાઈ હાલો આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરું, પાછું મળીશ કાલે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.